નમસ્કાર, S9 ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું હેડલાઇન્સ પર। 9 વર્ષ અગાઉના ચકચારિત હત્યા પ્રકરણમાં વરાછા પોલીસે સોપારી લેનારને ઝડપી પાડ્યો। સુરતમાં દિવાળીની રોનક ફિક્કી, ફટાકડા, દીવડા અને રંગોળીના કલરના બજારમાં મંદી। શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં શૈક્ષણિક ભવન, છાત્રાવાસ અને કુલપતિ આવાસનું શિલાન્યાસ કરાયું। છેલ્લા 20 વર્ષથી ભાગતા નારાયણ સાંઈને ઝડપી પાડવામાં સુરત પોલીસના હાથ ટૂંકા પડ્યા। અને ધી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીના કરોડોના કૌભાંડ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વરાછા રોડની ઓમની ઇલેક્ટ્રોનિક્સના ભાગીદાર પુત્ર વિપુલની થયેલી હત્યા પ્રકરણમાં વોન્ટેડ આરોપી રફીક બંબૈયાને 9 વર્ષ બાદ વડોદરા પોલીસે ઝડપી પાડી સુરતની વરાછા પોલીસે સુપરત કરવા વરાછા પોલીસે હત્યા કેસના આરોપી મોહમ્મદ રફીક ઉર્ફે મામુ ઉર્ફે બંબૈયા પઠાણની વડોદરાથી ધરપકડ કરી તેને સુરત લઈ આવી હતી। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2005માં વરાછા રોડની ઓમની ઇલેક્ટ્રોનિક્સના ભાગીદાર પુત્ર વિપુલની ચકચારિત હત્યા કેસમાં ઓમની ઇલેક્ટ્રોનિક્સના ભાગીદાર હસમુખભાઈને ખંડણી માટે ધમકી મળી હતી અને હુમલાઓ પણ થયા હતા। ત્યારબાદના હુમલામાં ભાગીદાર પુત્ર વિપુલની હત્યા થઈ હતી। આ હત્યા છોટા શકીલના ઇશારે થઈ હોવાનું તપાસમાં ખુલ્યું હતું। ત્યારે પોલીસે ધરપકડો પણ કરી હતી, જેમાં મરનારાઓને વાહન પૂરા પાડી સ્થળ બતાવનાર વડોદરાના રફીક બંબૈયાનું પણ નામ ખુલ્યું હતું, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો, જે આરોપીને વડોદરા પોલીસે ઝડપી પાડી સુરત પોલીસને સોંપ્યો હતો। વરાછા રાજહંસ કોમ્પ્લેક્સની અંદર ઓમની ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન ચલાવતા હસમુખભાઈ ખેચડિયા નાઓને મારી નાખવા માટે છોટા શકીલ નાઓએ સોપારી લીધેલી અને પોતાના શાળા અનવરભાઈ શેખ મારફતે આ કામ પૂરું પાડવા માટે નવસાદ ગફાર શેખ નામના વ્યક્તિને વડોદરા મોકલી આપેલ અને તેઓ ટીમના માણસો એકઠા કરી 2004ની ઓગસ્ટ મહિનાની અંદર 3 માણસો મોટરસાઇકલ ઉપર રાજહંસ કોમ્પ્લેક્સ પર આવેલા અને હસમુખભાઈ પોતે ગાડી ઉપર આવતો તેઓને મારવા માટે રિવોલ્વર જેવા હથિયાર સાથે પ્રયત્ન કરેલા અને જે સંબંધે ગુનો દાખલ થયેલો અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી પકડાયેલા અને જે ગુનો કરવામાં મુખ્ય સૂત્રધાર મોહમ્મદ રફીક બાલુખાન પઠાણ જે નાસ્તો પડતો હોય તેને વડોદરા સિટી ક્રાઇમે પકડતો તેને અત્રે લાવવામાં આવેલ છે અને આ ગુના સંબંધે તેને ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે અને તેના રિમાન્ડ લેવાની પણ તજવીજ કરવામાં આવી રહેલ છે। શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં શનિવારના રોજ 11 કરોડના ખર્ચે શૈક્ષણિક ભવન, છાત્રાવાસ અને કુલપતિ આવાસના બિલ્ડિંગના પૂજ્યભાઈ શ્રી અને રાજ્ય સરકારના મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાના હસ્તે કરાયો હતો। ગીર સોમનાથ જિલ્લાના વડામથક એવા વેરાવળ ખાતે આવેલી સંસ્કૃત યુનિવર્સિટી શનિવારથી 7 વર્ષ પહેલા કાર્યરત કરવામાં આવી હતી। તેમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કંઈક ને કંઈક યોગદાન મળતું રહે છે। તેમાં પણ ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 11 કરોડની રકમ યુનિવર્સિટીમાં શૈક્ષણિક ભવન, છાત્રાવાસ અને કુલપતિ આવાસના બિલ્ડિંગ બનાવવા માટે ફાળવવામાં આવતા શનિવારના રોજ પૂજ્ય રમેશભાઈ ઓઝા અને રાજ્યના મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરાયો હતો। શિલાન્યાસ કર્યા બાદ પૂજ્ય ભાઈશ્રીએ અને મંત્રીએ વિદ્યાર્થીઓ અને જાહેર ક્ષેત્રના તમામ આગેવાનોને જરૂરી ઉદ્બોધન કર્યું હતું, જેમાં રાજ્યના મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ પણ સંસ્કૃતમાં પ્રવચન આપી સૌને સ્તબ્ધ કરી દીધા હતા। તેમજ પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા વિજ્ઞાન છે અને તેનું જતન કરવું તે સૌ ભારતીયની ફરજ છે। સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં શિક્ષણ ભવન, છાત્રાવાસ ભવન અને કુલપતિ મહોદયશ્રીના આવાસ ભવનનો આજે શિલાન્યાસ થયો। 6-6.5 વર્ષથી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સ્થાપના પછીની આ યાત્રા ચાલી રહી છે।
સરકારશ્રી એ દિશામાં ખૂબ જાગૃત છે અને લગભગ 11 કરોડ જેવું ફંડ આ 3 ભવનોના નિર્માણ માટે અમને મળ્યું. વિદેશોની યુનિવર્સિટી જેટલી સમૃદ્ધ છે એટલી આપણી યુનિવર્સિટીઓ હજી સમૃદ્ધ નથી. એના માટે થઈને સરકારે અને સમાજના સંપન્ન લોકોએ ભેગા મળીને પ્રયાસો કરવાની આવશ્યકતા છે. હજારો નહીં લાખો કરોડ રૂપિયાના ફંડ અમેરિકાની યુનિવર્સિટીઓની પાસે છે અને જે રીતનું ત્યાં કાર્ય થઈ રહ્યું છે, શિક્ષણના ક્ષેત્રમાં એ પ્રકારનું કાર્ય કરવામાં આપણે હિન્દુસ્તાનના લોકો હજી ઘણા બધા પાછળ છે અને એનું જ પરિણામ છે કે વિશ્વની શ્રેષ્ઠ 200 યુનિવર્સિટીમાં કોઈ પણ જગ્યાએ હિન્દુસ્તાનની એક પણ યુનિવર્સિટી નથી. જાપાન જેવું નાનકડું રાષ્ટ્ર જો પોતાના બજેટના 40% શિક્ષણની પાછળ ખર્ચી શકતું હોય, હિન્દુસ્તાન બહુ મોટો દેશ છે, આપણે પણ એ દિશામાં વધારે કાર્ય કરવાની આવશ્યકતા છે. આ શિલાન્યાસના કાર્યક્રમમાં આદિવાસી બહેનો દ્વારા સંસ્કૃતમાં ગરબા લેતા અને સંસ્કૃતિમાં ઉદ્બોધન કરતી વિદ્યાર્થીનીને જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા. અને જો નાનો એવો જાપાન દેશ વાર્ષિક બજેટમાંથી 40% શિક્ષણ માટે ફાળવતો હોય તો આવા મોટા ભારત દેશમાં કેમ નહીં, તેમ પણ તેમણે કહ્યું હતું. નાસિકથી દમણ સહેલગાએ આવેલ મિત્રોની જીપને શુક્રવારના રોજ પારડી હાઈવે પર અકસ્માત નડતા 6 મિત્રોને ઈજા પહોંચી હતી, જેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. નાસિક જિલ્લાના કટાના ગામના મિત્રો શુક્રવારે બોલેરો જીપ લઈ દમણ ખાતે ફરવા આવ્યા હતા. ત્યારે દમણની સહેલગાએ પરત ફરી રહેલા મિત્રોની કાર પારડી વિશ્રામ હોટલ પાસે ટ્રક અડફેટે ચડતા કાર પલટી મારી ગઈ હતી, જેમાં કારમાં સવાર તમામને ઈજાઓ થતાં હોસ્પિટલે ખસેડાયા હતા. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. દિવાળીના તહેવારની દર વર્ષની જેમ આ વર્ષે ઉજવણી થાય તેમ લાગતું નથી, કારણ કે દરેક ક્ષેત્રમાં દિવાળી અગાઉ આવી પડેલ મંદીએ લોકોને રાતા પાણી રડાવ્યા હતા. ત્યારે આ વખતે દિવાળીમાં ફટાકડા, દીવડા અને ઘર આંગણે પુરાતી રંગોળીના કલરો પણ હાલમાં માર્કેટમાં એમને એમ જ પડ્યા છે. જોકે માત્ર કાપડ માર્કેટમાં ધૂમ ખરીદી નીકળી છે. ત્યારે ફટાકડા, દીવડા અને રંગોળીના કલર વેચનારાઓ આવનાર દિવસોમાં સારી એવી ઘરાકી નીકળશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. દિવાળીના તહેવારની દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવણી કરવા સુરતી લાલાઓ મંડી વળ્યા છે અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનું એકમાત્ર અને સૌથી પ્રખ્યાત બજાર ચૌટા બજારમાં તો જાણે ખરીદી માટે લોકોના ઘોડાપૂર ઉમટ્યા હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ તેની સામે અન્ય વસ્તુઓ જેવી કે ફટાકડા, દીવડા અને ઘર આંગણે પુરાતી રંગોળીના કલરોમાં હાલ મંદીના વાદળો હોય તેમ લાગી રહ્યું છે. દિવાળીમાં બાળકોથી લઈ મોટાઓ સુધી સૌ કોઈ ફટાકડાઓ ફોડી દિવાળીની ઉજવણી કરે છે, પરંતુ હવે દિવાળીને માત્ર 1 સપ્તાહ જ બાકી છે, છતાં અત્યાર સુધી ફટાકડાના બજારમાં તેજી જોવાતી નથી. જોકે આવનાર દિવસોમાં ફટાકડાના બજારમાં તેજી આવશે તેવી વેપારીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે. આ વખતે ફટાકડામાં ઘણી વેરાયટીઝો આવી છે, જેમાં નરેન્દ્ર મોદીના ફટાકડા અને રાહુલ ગાંધીના ફટાકડા અત્યંત લોકપ્રિય છે. અને આ વખતના ફટાકડામાં ખરેખર 20% જેવો ભાવ વધારો છે. અને હવે આ સુરતનું પબ્લિક એવું છે કે જે રીતે ચાલે છે તે પ્રમાણે આ ચાલતું જ રહેશે. માલ સ્ટાન્ડર્ડ કંપનીના, કાલેશ્વરીના સારા આવે છે, કોરોનેશનલની લડ સારી આવે છે, બોમ્બો ઘણા સારા આવે છે, વેલ્કોના, નાઇટ કિંગ, નાઝી 555 અને લોકો આનંદ કરશે. ગ્રાહકીમાં લગભગ અત્યારે 10%, 5-10% જેવી ગ્રાહકી છે. પાછળથી ગ્રાહકીની અસર વર્તાશે. માલની શોર્ટેજ છે, ઉપરાંત ગ્રાહકી સામે નથી, હજુ લોકોને ઉત્સાહ જાગી ગયો નથી. જ્યારે દિવાળીમાં સૌથી જૂની પરંપરા રીતે દીવડાઓ ઘર આગળ પ્રકાશિત કરી લોકો દિવાળીની ઉજવણી કરે છે, ત્યારે હાલમાં દિવાળીના તહેવારને માત્ર 1 સપ્તાહ બાકી છે. ત્યારે દીવડાઓની ખરીદીમાં પણ જોઈએ એટલી તેજી દેખાતી નથી, જે અંગે દીવડાના વેપારીએ અમને માહિતી આપી હતી. આ વખતે ગ્રાહકને આકર્ષણ કરવા માટે અમે લગભગ અવનવી જાતના અલગ અલગ ડિઝાઇનના બધા કોડિયા લાવીને મૂક્યા છે સર. અને ગ્રાહકને આ વખતે જે નવા જનરેશન છે એમને નવા કોડિયાનો ખાસ ક્રેઝ છે કે ભાઈ અમને ચાઇનીઝ દીવા આપો. ચાઇનીઝ દીવામાં સર અલગ અલગ ટાઈપના દીવા આવે છે, જે આપણે દીવા સળગાવવાની સાથે જ એમાં લાઇટ ચાલુ થાય છે.
અને એની સાથે અમુક જે જૂના જે છે વ્યક્તિ એ લોકો અમારી પાસે જૂના દીવડા જ માંગે છે. અને આ વખતે અમે જે ગયા વર્ષનો ભાવ છે ગ્રાહકને આકર્ષવા માટે અમે એ જ ભાવ પકડીને ગ્રાહક માટે રાખ્યો છે કે ગ્રાહક અમારી પાસે દર વર્ષે આવે. ને જનરલી આ દીવા હમણાં જે બજારમાં તમે જોવા જાઓ તો 30 રૂપિયા ડઝનની આસપાસ મળે છે સર. એટલે ચાઇનીઝ દીવાનો ભાવ આનાથી ડબલ છે. તો પણ ગ્રાહકને જે આપણે અસલ દીવડા જે મળતા હતા ગ્રાહકને આજે એમાં જ રસ. દિવાળીના તહેવારમાં ઘર આંગણે સુશોભિત કરવા માટે કલરથી રંગોળી પૂરવામાં આવે છે અને વિવિધ જાતની રંગોળીઓ જોઈ લોકો પણ ખુશ થતા હોય છે. જો કે આ વખતે મંદીના મારે રંગોળીના કલરની પણ રંગત ઓછી કરી હોય તેમ લાગી રહ્યું છે. મારી લગભગ 15 થી 5 વર્ષ જૂની આ દુકાન છે. ત્યારથી હું કરોટીનો ધંધો કરું છું અને ગ્રાહક માટે દર વખતે અવનવી વેરાયટી લાવીને હું મૂકું છું. જેમ કે પહેલે કાગળના બીબા ચાલતા હતા, તમે પાછળ જોઈ શકો છો સ્ક્રીન પર, એ કાગળના બીબા ચાલતા હતા. હવે ગ્રાહકને મને આકર્ષવા માટે એમની માટે મેં નેટની જાળીનો વ્યવસ્થા કરી છે. અને પ્લસ ગ્રાહકને ઘરે મહેનત નહીં પડે એની માટે મેં પોતે કરોટી કલર મિક્સ કરીને વેચવાના ચાલુ કર્યા છે. કે પહેલે રેશમી કલર આવતા હતા, ગ્રાહકને ઘરે જઈને બનાવવા પડે, મિક્સ કરીને કરે, એના કરતાં અમે બધા ગ્રાહક માટે સવલત રાખી છે અને એ જોઈને ગ્રાહક અમારી પાસે આવે છે. જહાંગીરપુરાની 2 યુવતીઓએ નારાયણ સાંઈ અને આશારામ બાપુ વિરુદ્ધ બળાત્કાર અને યૌન શોષણની ફરિયાદ નોંધાવતા દેશભરમાં ખળભળાટ મચી રહ્યો છે. ત્યારે આશારામે યુવતી પર અમદાવાદમાં બળાત્કાર ગુજાર્યો હોય જોધપુર પોલીસ પાસેથી અમદાવાદ પોલીસે તેનો કબજો લીધો હતો અને ફરી જોધપુર પોલીસ આશારામને લઈ રવાના થઈ ગઈ છે. ત્યારે સુરતના જહાંગીરપુરાના આશ્રમમાં જે યુવતી પર નારાયણ સાંઈએ બળાત્કાર ગુજાર્યો હતો તે કેસમાં છેલ્લા 20 દિવસથી નારાયણ સાંઈને ઝડપી પાડવા માટે સુરત પોલીસ માત્ર હવામાં તીર મારી લાખો રૂપિયા ખર્ચી રહી છે. જહાંગીરપુરાની યુવતી પર આશ્રમમાં બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં છેલ્લા 20 દિવસથી સુરત પોલીસને હંફાવી રહેલા નારાયણ સાંઈ અંગે સુરત પોલીસ અને કાનૂનનો કાયદો નબળો પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે કોઈ પણ આરોપીને ઝડપી પાડવા માટે આજ દિન સુધી સુરત પોલીસે આટલી મહેનત કરવી પડી ન હતી અને છેલ્લા 20 દિવસથી નાસ્તા ફરતા નારાયણ સાંઈને ઝડપી પાડવા માટે સુરત પોલીસ દેશના જુદા જુદા રાજ્યોમાં આવેલા આસારામના આશ્રમમાં દરોડા પાડવા માટે ટીમો રવાના કરી છે. ત્યારે સરકારી અને ખાનગી ખર્ચ મળી સુરત પોલીસે નારાયણ સાંઈને ઝડપી પાડવા માટે લાખો રૂપિયા ખર્ચી કાઢ્યા છે. પરંતુ નારાયણ સાંઈને ઝડપી પાડવામાં સુરત પોલીસને માત્ર ને માત્ર નાકામી મળી છે. ત્યારે હવે આગામી 28મીએ નારાયણ સાંઈની નવી આગોતરા અરજી અંગે સુનાવણી હાથ ધરાનાર હોય અને સાથે પોલીસ આગામી દિવસોમાં નારાયણ સાંઈ સામે બિનજામીન પત્ર વોરંટ ઇસ્યુ કરવાની તજવીજ હાથ ધરી રહી છે. ત્યારે નારાયણ સાંઈ પ્રકરણમાં આગળ શું થાય છે તે જોવું રહ્યું. બળાત્કારી નરાધમ નારાયણ સાંઈના પ્રકરણમાં જાણે પોલીસ અને કાનૂન ટૂંકું પડતું હોય તેમ લાગી રહ્યું છે અને નારાયણ સાંઈને ભગાડવામાં મદદ કરનાર ધર્મેશ પરિહારના રિમાન્ડ દરમિયાન પોલીસે પણ નારાયણ સાંઈ અંગે કોઈ કબૂલાત કરાવી શકી નથી. ત્યારે કોર્ટમાં ધર્મેશ પરિહારના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો છે. બળાત્કાર કેસમાં નાસ્તા ફરતા નારાયણ સાંઈને ઝડપી પાડવા માટે એક તરફ સુરત પોલીસે ભારે ધમપછાડા કરી રહી છે, ત્યારે નારાયણ સાંઈના અંગત એવા 2 મોહિત ભોજવાણી અને ધર્મેશ પરિહાર કે જેઓ નારાયણ સાંઈના સતત સંપર્કમાં હતા તેઓની અટક કરી રિમાન્ડ લીધા હતા. છતાં સુરત પોલીસ બંને પાસેથી નારાયણ સાંઈ અંગે કાંઈ ઉકેલ આવી શકી નથી. ત્યારે અગાઉ મોહિતના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા બાદ ધર્મેશ પરિહારના પણ રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો, જેથી ધર્મેશ પાસેથી પણ સુરત પોલીસ કાંઈ ઉકેલ આવી શકી ન હોય પોલીસની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે. નાનપુરા અઠવા ગેટ ખાતે આવેલી ધી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીમાં થયેલા કરોડોના કૌભાંડ અંગે એક પછી એક રીતે પર્દાફાશ થઈ રહ્યા છે. ત્યારે સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીના હાલના પ્રમુખે માજી પ્રમુખ તથા સેક્રેટરી સહિત 7 સામે યતીમ બાળકો માટે અપાયેલા યતીમખાનાના કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અઠવા ગેટ ખાતે આવેલ ધી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીના હાલના પ્રમુખ કાસિમ યુસુફ ભામે, માજી પ્રમુખ ઉમર જનરલ, સેક્રેટરી હનીસ હકીમ અને ટ્રસ્ટના સભ્યો તથા લાજપોરના સઈદ મુસા પટેલ, અહમદ મુસા પટેલ, ફારૂક કોલા અને નાનપુરાના હમીદ શેખ વિરુદ્ધ યતીમખાનામાં યતીમ બાળકો માટે અપાયેલા કરોડોના દાનના રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું ફરિયાદ નોંધાવા પામી છે. ધી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીના હાલના પ્રમુખે માજી પ્રમુખ ઉમર જનરલ અને સેક્રેટરી કમ ભાજપી હનીસ હકીમ સહિતનાઓ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે તમામે એકબીજાના મેળા પીપળામાં યતીમખાનાના ટ્રસ્ટના રૂપિયા થકી ખોટી રીતે લાજપોર ખાતે જમીનો ખરીદી હતી
જે જમીનો પણ અન્ય કોઈની હોય ને અન્ય માલિકો પાસેથી બોગસ પુરાવાઓ પર ખરીદી પોતાના અને અન્ય મળતિયાઓના કરોડો રૂપિયાનો ફાયદો કરાવ્યો છે, જેથી હાલ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં તમામ વિરુદ્ધ જુદી જુદી જમીન પર ખરીદી મામલે 4 જેટલી ફરિયાદો નોંધાતા મુસ્લિમ સમાજમાં હાહાકાર મચી જવા પામ્યો છે. તે સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીના પ્રમુખ ઉમર જનરલ અને માજી સેક્રેટરી અનીસ હકીર રવિ પટેલના અપમૃત્યુ કેસમાં દુષ્પ્રેરણા આપવા બદલ નાસ્તા ફરી રહ્યા છે. ત્યારે સુરત રેલવે પોલીસ તેમની ધરપકડ કરવા માટે જુદા જુદા સ્થળોએ દરોડા પાડી રહી છે. બીજી તરફ લાજપોરની જમીનમાં ધરપકડના ભયથી યતીમખાનાના 8 જેટલા ટ્રસ્ટીઓએ ઇન્ચાર્જ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે યતીમખાનાના સોસાયટીના કરોડો રૂપિયાના કૌભાંડમાં ફરિયાદ થતા અને અગાઉ એક જમીન દલાલ રવિ પટેલના અપમૃત્યુ કેસમાં દુષ્પ્રેરણા આપવા બદલ પ્રમુખ ઉમર જનરલ અને ટ્રસ્ટી અનીસ હકીમ ભાગતા ફરી રહ્યા છે. ત્યારે બીજી તરફ યતીમખાનાના પ્રમુખ, માજી સેક્રેટરી અને જમીન ખરીદ વેચાણ સમિતિના ટ્રસ્ટીઓ સામે લાજપોરની જમીનમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ગમે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ધરપકડ કરશે તેવા ડરથી યતીમખાના સોસાયટીના 8 જેટલા ટ્રસ્ટીઓએ ઇન્ચાર્જ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી અને જમીન કૌભાંડમાં બધા કસૂરવાર નથી એવી રજૂઆત કરી હતી. ત્યારે ટ્રસ્ટીઓ ચાલુ તપાસ દરમિયાન રજૂઆત કરવા આવતા ઇન્ચાર્જ પોલીસ કમિશનરે જે કોઈ વ્યક્તિ પોલીસ તપાસમાં કસૂરવાર જણાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી. આવકવેરા વિભાગે સુરતના ડ્રાયફ્રૂટના વેપારી સહિત 3 સ્થળોને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરી હતી, જેમાં ભાગળના ડ્રાયફ્રૂટના વેપારી સહિત 3 સ્થળોથી આવકવેરા વિભાગે 3.15 કરોડનું કાળું નાણું શોધી કાઢ્યું હતું. આવકવેરા વિભાગની વિવિધ રેન્જ દ્વારા સામી દિવાળીએ કરચોરો સામે આક્રમક તેવર અપનાવી રહ્યા છે અને વાર્ષિક લક્ષ્યાંકને પીછે કરવામાં આવકવેરા વિભાગને આ વખતે સફળતા મળી નથી, જેના પગલે દિવાળીની તેજીના દિવસોમાં આવકવેરા વિભાગ સપાટો બોલાવી રહી છે અને રેન્જ 5 દ્વારા ભાગળના સૂકા મેવાના જાણીતા વેપારી ઠાકોર અમથાને ત્યાં સર્વે કરાયો હતો, જેમાંથી આવકવેરા વિભાગે 1.5 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું હતું. તેવી જ રીતે બારડોલીના સાંઈ દર્શન બિલ્ડરને ત્યાંથી 1 કરોડ અને ટેક્સટાઇલ પેઢીને ત્યાંથી 75 લાખનું કાળું નાણું ઝડપી પાડ્યું હતું. જ્યારે આવકવેરા વિભાગે વરાછામાં 4 ભુજા ડેવલપર તથા સિલ્વર પોઈન્ટ બિલ્ડરને ત્યાં પણ સર્વે હાથ ધર્યો હતો. સિટી લાઇટ અગ્રેસન ભવનની પાછળ આવેલા ઓપેરા હાઉસમાં રહેતા ઉદ્યોગપતિના ઘરમાંથી ઘરઘાટી યુપીવાસી યુવાન લાખોના દાગીના ચોરી કરી ભાગી છૂટ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. સિટી લાઇટ અગ્રેસન ભવન પાછળ આવેલ ઓપેરા હાઉસમાં રહેતા ઉદ્યોગપતિ રવિ શ્યામ સુંદરકાના ઘરે ઘરઘાટી તરીકે ઘણા સમયથી યુપીવાસી રાકેશ કુમાર જયસ્વાલ રહેતો હતો અને રાકેશ પણ રવિ શ્યામ સુંદરકા સહિતના પરિવારના સભ્યોનો પૂરો ભરોસો હતો. જોકે ઘરઘાટી રાકેશે તેમના ભરોસાનો ગેરફાયદો ઉઠાવ્યો હતો અને ઘરમાંથી સવારના સમયે ઘરે કોઈ ન હતો ત્યારે રવિ શ્યામ સુંદરકાના બેડરૂમમાં ઘૂસી જઈ કબાટમાંથી સોના ચાંદીના હીરા જડિયેલા દાગીના કિંમત ₹5,15,000ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે રવિ શ્યામ સુંદરકાને જાણ થતાં તેમણે તાત્કાલિક ઉમરા પોલીસ મથકે જઈ યુપીવાસી ઘરઘાટી રાકેશ કુમાર જયસ્વાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેથી વધુ તપાસ ઉમરા પોલીસે હાથ ધરી છે. કાપોદ્રા ચંચળનગર સોસાયટી ખાતે આવેલી શ્રી ગણેશ ડિજિટલ સ્ટુડિયોમાંથી અજાણ્યો ચોરીસમ રાત્રિના સમયે દુકાનના દરવાજાનો નકુચો તોડી દુકાનમાંથી રોકડા રૂપિયા તથા કેમેરાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. જોકે અજાણ્યો રીઢો ચોર દુકાનમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. કાપોદ્રા ખાતે આવેલ ચંચળનગર સોસાયટીમાં રહેતા ભરત ભરવાડ ઘરના આગળના રૂમમાં જ શ્રી ગણેશ સાઈ ડિજિટલ સ્ટુડિયો નામે ફોટો સ્ટુડિયો ધરાવે છે અને રાત્રિના સમયે અજાણ્યા ચોરી સમયે તેમના સ્ટુડિયોને નિશાન બનાવ્યું હતું અને સ્ટુડિયોના દરવાજાનો નકુચો તોડી સ્ટુડિયોમાં પ્રવેશી ડ્રોવરમાં મૂકેલ રોકડા રૂપિયા તથા સોની કંપનીનો કેમેરો મળી કુલ્લે ₹13,000ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. જોકે અજાણ્યો રીઢો સ્ટુડિયોમાં લગાડેલ સીસીટીવી કેમેરામાં આવાજ ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે કાપોદ્રા પોલીસે ફરિયાદ લઈ સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. નવાગામ ડિંડોલી ખાતે આવેલા શ્રી હરિનગર સોસાયટીમાં રહેતી પરિણીતા સાથે જબરજસ્તી પ્રેમ સંબંધ બાંધવા અને લગ્ન કરવા માટે દબાણ કરી જાહેરમાં હાથ પકડી છેડતી કરનાર રોમિયો વિરુદ્ધ પરિણીતાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રોમિયોને ઝડપી પાડ્યો હતો. નવાગામ ડિંડોલી ખાતે આવેલ શ્રી હરિનગર સોસાયટીમાં રહેતી 2 બાળકોની માતા એવી પરિણીતાને નાના વરાછા ખાતે આવેલ નવદુર્ગા સોસાયટીમાં રહેતો દીપેશ રાવલિયા અવારનવાર છેડતી કરતો હતો અને રોમિયો દીપેશે પરિણીતાને પ્રેમ સંબંધ બાંધવા સાથે તેણીને લગ્ન કરવા ધમકાવી હતી અને જો આમ ન કરે તો બાળકો અને પતિ સાથે તેણીને પણ મારી નાખવાની ધમકી આપી હતી અને શુક્રવારે તો રોમિયો દીપેશે હદ કરી હતી અને ઘર પાસેથી પસાર થતી પરિણીતાને જાહેરમાં હાથ પકડી છેડતી કરી હતી, જેથી રોમિયોના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ડિંડોલી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા જ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી રોમિયો દીપેશ રાવલિયાની ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વરાછા ડાયા પાર્ક વર્ષા સોસાયટી પાસે આવેલા એલપી સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ દિવાળીના સમયે ફટાકડા ફોડવાથી થતા પ્રદૂષણ અંગે જનજાગૃતિ લાવવા માટે એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું અને વિદ્યાર્થીઓ તથા આમ પ્રજાને દિવાળીમાં ફટાકડા ફોડવાથી થતા પ્રદૂષણ અંગે માહિતગાર કર્યા હતા અને લોકો દિવાળીના સમયે ફટાકડા ન ફોડી માત્ર ઘરમાં દીપ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરે તેવું આહવાન કર્યું હતું. આઈપી સવાણી હાઈસ્કૂલ અને શાળા પરિવાર વતી સર્વે દર્શક મિત્રોને દિવાળીની શુભકામના. મિત્રો, દર વર્ષે દિવાળી નિમિત્તે ફટાકડા ફોડી અને આપણે સુરતનું પ્રદૂષણ બગાડીએ છીએ. અત્યારે પણ સુરતનું હવામાન બિલકુલ ઝેરી છે અને એમાં લગભગ 30 કરોડ રૂપિયાના ફટાકડા ફોડી અને સુરતનું વાતાવરણ ખૂબ ખરાબ કરીએ છીએ. એની સામે એક આંદોલન રૂપે અમારી શાળા દર વર્ષે આયોજન કરે છે. વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવવામાં આવે છે કે અમે ફટાકડા ફોડીશું નહીં, બીજાને પણ ફોડતા રોકીશું. એના માટે એક રેલી પણ કાઢવામાં આવી છે અને રેલી આ વરાછા વિસ્તારના વિવિધ વિસ્તારોમાં પ્લે કાર્ડ સાથે વિદ્યાર્થીઓએ રેલી કાઢી અને ફટાકડા ન ફોડવાનો સંકલ્પ લીધો છે. બીજો એક સંકલ્પ અમે લેવડાવ્યો છે અંધશ્રદ્ધા નિવારણ. કાળી ચૌદસની રાત્રે ચોક પર લોકો વડા મૂકીને ઘરનો કંકાસ દૂર કરવા માગે છે. એવા લોકોને કહે છે કે અનાજનો બગાડ ન કરો, વડા આ રીતે ચોકમાં ન મૂકો અને તમે તમારા વડા જો આપવા જ હોય તો ગરીબોને ખવડાવો. એના આશીર્વાદ મળશે તો ઘરમાંથી કંકાસ દૂર થશે. અને આજના કાર્યક્રમમાં વૃક્ષારોપણ દ્વારા અમે ફટાકડા સામે વૃક્ષારોપણ એવું કરીને વૃક્ષારોપણનું પણ એક આયોજન કરવામાં આવ્યું હતું. નાનપુરા હિજડાવાડ પાસે રહેતી યુવતીએ નાનપુરા માછીવાડ ખાતે રહેતા રોમિયો દ્વારા અવારનવાર પ્રેમ સંબંધ બાંધવા માટે ધમકી અપાતી હોય યુવતીએ રોમિયો વિરુદ્ધ અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નાનપુરા હીરાવાડ ખાતે રહેતી એક યુવતીને નાનપુરા માછીવાડ ખાતે રહેતો રોમિયો હિરેન બોધાનવાલા અવારનવાર પીછો કરી જબરજસ્તી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. જોકે યુવતીએ તેનો ઇનકાર કરતા રોમિયો યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી રોમિયોની હરકતોથી ડઘાયેલી યુવતીએ તાત્કાલિક અઠવા પોલીસ મથકે જઈ રોમિયો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી વધુ તપાસ અઠવા પોલીસે હાથ ધરી છે. પુણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સહારા દરવાજા સ્મીમેર હોસ્પિટલ સામેથી ટ્રકમાં ગેરકાયદેસર કતલખાને લઈ જવાતી 14 ભેંસોને ઉગારી લઈ ટેમ્પા ચાલક સહિત 2ની અટક કરી હતી. પુણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સહારા દરવાજા સ્મીમેર હોસ્પિટલ સામેથી ટ્રકમાં ગેરકાયદે કતલ માટે લઈ જવાતી 14 ભેંસોને ઉગારી લઈ ટ્રક ચાલક શેરખાન અને મિસ્રીભાઈ અલીસરને ઝડપી પાડ્યા હતા અને પોલીસે બંને પાસેથી ભેંસોની હેરાફેરી અંગે પાસ પરમિટ માંગતા તેઓએ તે પણ રજૂ કરી ન હતી. જેથી પોલીસે તેઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાપીમાં સામી દિવાળીએ હમણાં આવકવેરા વિભાગે બિલ્ડર ગ્રુપને ટાર્ગેટ કરી ટેક્સની વસૂલાત માટે સર્વેની કામગીરી હાથ ધરી હતી અને છેલ્લા 2 દિવસથી ચાલતી ડીઆઈ વિંગની સર્વેની કામગીરીમાં અધધ કહી શકાય તેવી બેનામી આવકની કબૂલાત કરી હતી. જેમાં વાપી ગિરનાર પેકેજિંગને ત્યાંથી 2 દિવસના સર્વેમાં 14.5 કરોડની આવક બહાર આવી હતી, જ્યારે બિલ્ડરોનો સર્વેનો આંકડો મળી કુલ 38 કરોડનું કાળું નાણું બહાર આવ્યું હતું. વાપી આવકવેરા વિભાગે સામી દિવાળીએ વાપીના ઉદ્યોગપતિઓને નિશાન બનાવ્યા હતા, જેમાં સૌથી મોટી રકમ ગિરનાર પેકેજિંગના જાહેર થઈ હતી, જે 14.5 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે બિલ્ડર નાનજી ભાનુશાળીએ 5.5 કરોડ, દત્ત ડેવલપર્સને ત્યાંથી 10 કરોડની બેનામી આવક ઝડપી પાડી હતી. જ્યારે હરિયા પાર્કના મનીષ હરિયાને શાંતિ એન્કલેવમાંથી વિભાગે 3.60 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું હતું. જોકે આ પહેલા વલર ગ્રુપના એક પ્રોજેક્ટના 4.5 કરોડ તથા દમણના ટંડેલના 50 લાખની બિનહિસાબી આવક ઝડપી પાડી હતી. સમાચારને અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. 9 વર્ષ અગાઉના ચકચારિત હત્યા પ્રકરણમાં વરાછા પોલીસે સોપારી લેનારને ઝડપી પાડ્યો. સુરતમાં દિવાળીની રોનક ફિક્કી, ફટાકડા, દીવડા અને રંગોળીના કલરના બજારમાં મંદી. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં શૈક્ષણિક ભવન, છાત્રાવાસ અને કુલપતિ આવાસનું શિલાન્યાસ કરાયું. છેલ્લા 20 વર્ષથી ભાગતા નારાયણ સાંઈને ઝડપી પાડવામાં સુરત પોલીસના હાથ ટૂંકા પડ્યા. અને ધી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીના કરોડોના કૌભાંડ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ. તો હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો S9 ન્યૂઝ. નમસ્કાર.